સહજાનંદ સ્વામી મહારાજની જય. નિજાત્મનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા ભક્તિ સ્વામિનારાયણસ્ય સર્વદા ભક્તિ કાકાજી મહારાજસ્ય સર્વદા વણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદન મહં વિચિંતે યદ્રોમ વિવરેલીના અંડાનામ કોટ્ય પૃથક તદક્ષરમ ગુણાતીતમ નમ્યામ્યહમ મહાધ્યાનાભ્યાસમ વિદધતમજસ્રમ ભગવતઃ પવિત્રે સંપ્રાપ્તમ સ્થિતિમતિવરૈકાંતિકવૃષે સદાનંદમ સારમ પરમહરિવાર્તાવ્યસનિનમ ગુણાતીતાનંદમ મુનિવરમહં નૌમિ સતતમ અનેકેભ્યો સદભ્યો વિમલહરિવિજ્ઞાન દદતમ ભુવિર્બ્રાહ્મીં વિદ્યામ હરિવચનરૂપામુદયતમ હરિધ્યાનાસક્તમ શુભગુણમનાદ્યક્ષરમહં ગુણાતીતાનંદમ સકલગુરુમીડે મુનિવરમ. સ્વામિના હરે. પ્રથમ તો સર્વે સંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્તે થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ તે પ્રમાણે સાંભળવી ને પોતાના અંતરમાં તપાસ કરતા જવું ને કહ્યું છે તેમ સમજીને વર્તવું. સ્વામિના હરે. અનાદિ મૂળક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 11 વાત નંબર 203. સ્વામિના હરે. સ્વામીએ વાત કરી સમયા ઉત્સવ થાય છે તે મોહી સુરતપણું વધે તે સારું છે અને તેથી જ મહારાજે સૌ સાધુ હરિજનને એક સ્તરે ભેરા થવું અને કથા વાર્તા કરવી ને એકબીજાની ખોટ ટાળવી ને ધર્મામૃત નિષ્કામ શુદ્ધિ ને શિક્ષાપત્રીમાં ફેર પડેલ હોય તેને સત્સંગમાં કુસંગ હોય તેને ઉપદેશ દઈ સુધારવા અને કોઈ રીતે સત્સંગમાં નભે તેવા સારા સાધુના સમાગમમાં આવે તે માટે અને મૂળ અજ્ઞાન જાય ને પ્રગટ ભગવાન ને પ્રગટ સાધુને વિશે નિરંતર નિર્દોષ બુદ્ધિ રહે ને તેથી જીવનું અજ્ઞાન જાય છે ને તેથી જીવનું પરમ કલ્યાણ થાય છે. પણ આ તો ઓલ્યો ઓલ્યાનું ખોદે અને ઓલ્યો ઓલ્યાનું ખોદે છે. માટે પંચ વિષય ને દેહાભિમાન એ બે વાનો આપનું સુરતપણું રહેવા દે એવા નથી ને પક્ષપાત થાય છે. તેનું મૂળ તો પંચ વિષય છે. તેથી કોઈ રીતે અવિદ્યા જે માયા તે પ્રવેશ કરી જાય છે ને મહારાજ સાથે પણ કેટલાક માણસ લડ્યા હતા. તેનું કારણ દેહાભિમાન પંચ વિષય ને પક્ષપાત છે અને તેને કરીને આ સાધુને ને ભગવાનનો પણ અવગુણ આવે. માટે હવે લડે પાર નહીં આવે. એ તો ખમે જ પાર પડશે ને ગરીબ દાવે સુખ થશે. માટે ગરીબ થઈને સાધુ રહી ભગવાન ભજી લેવા અને મોક્ષ સુધારી લેવો. સ્વામિના હરે. પ્રકરણ 11ની વાત નંબર 235. સ્વામિના હરે. સ્વામીએ વાત કરી પુરુષોત્તમ ભગવાનનો અસાધારણ લક્ષણ વંચાવીને તેની વાત
વિસ્તારીને કરી દેખાડી. પ્રથમ મહારાજે કંઈ વાતો કરી હતી, પણ તે કોઈ સમજી શક્યા નહીં. પણ આજે તે સમજાણી છે. માટે આ પ્રતાપની શી વાત. તે ઉપર વિધાત્રાનંદ સ્વામી વાળી પુરુષોત્તમ પત્રી વંચાવીને ઘણી વાતો કરી ને પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ. તે આવી પ્રાપ્તિ આગળ અહીંનું તો સર્વે ધૂળ જેવું છે. આના રેફરન્સમાં પ્રકરણ 6ની 31મી વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. સભામાં વિધાત્રાનંદ સ્વામી વાળી પત્રી વંચાવીને બોલ્યા છે. આ વાત યથાર્થ જાણ્યા પછી કાંઈ કરવું બાકી રહે નહીં. આ પત્રી ઉપર અચિતાનંદ બ્રહ્મચારી પાસે ગ્રંથ આખો કરાવ્યો છે. તેમાં સંપૂર્ણ વાત આવી ગઈ છે. અહો, હમણાં ઘણી પ્રાપ્તિ છે. આવા સાધુ તો ભગવાન જેવા કહેવાય. પોતાના વખાણ પોતાને ન કરવા એમ શિક્ષાપત્રીમાં કહ્યું છે. પણ કહ્યા વિના સમજાય નહીં, પછી બહુ ખોટ જશે. સજાનંદ સ્વામી મહારાજની જય.